તો ચાલો દોસ્તો વાત કરીએ બીટી સબ્જેક્ટના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્ટેન્ટની. ચેપ્ટર વાઇઝ તમને આઈએમપી આપું છું દોસ્તો, તો સૌપ્રથમ આ ટોપિકો ઉપર ફોકસ કરજો. પ્રિપેરેશન બહુ સારી થશે અને આમાંથી જીટીયુ એક્ઝામની અંદર ક્વેશ્ચનો ખૂબ તમને પૂછાશે. તો ચેપ્ટર નંબર 1 ઇન્ટ્રોડક્શનની અંદર મોડ્સ ઓફ ટ્રાન્સપોર્ટેશન છે, ઇમ્પોર્ટન્સ ઓફ રોડ, ક્લાસિફિકેશન ઓફ રોડ દોસ્તો આ મોસ્ટ આઈએમપી કન્ટેન્ટ છે. એના પછી આપણે વાત કરીએ તો રિક્વાયરમેન્ટ્સ ઓફ ગુડ રોડ, એ પણ મોસ્ટ આઈએમપીમાં આવે. એડવાન્ટેજીસ ઓફ રોડ ગમે ત્યારે પૂછાઈ શકે દોસ્તો, એક વખત વાંચી લેશો બધું ખબર પડી જશે. ઇમ્પોર્ટન્સ ઓફ રેલવે દોસ્તો એ પણ આઈએમપી છે, ખાસ તૈયાર કરાય. પછી રોલ ઓફ સિવિલ એન્જિનિયર્સ ઇન કન્સ્ટ્રક્શન એન્ડ મેન્ટેનન્સ ઓફ રેલવે, એલિમેન્ટ્સ ઓફ હાર્બર એન્ડ ધેર ફંક્શન્સ, આ પણ મોસ્ટ આઈએમપી છે. આ વોટર ટ્રાન્સપોર્ટેશનમાં આ બધું કન્ટેન્ટ રિપીટ થાય છે. 7 નંબર છે, આ 7 નંબર જ છે. અને આ ઇમ્પોર્ટન્સ ઓફ રેલવે ની બધું પાછું રેલવેના ચેપ્ટરમાં આપેલું છે. ક્લાસિફિકેશન ઓફ એરપોર્ટ્સ દોસ્તો આ પણ આઈએમપી છે. એડવાન્ટેજ અને ડિસએડવાન્ટેજ ઓફ એર ટ્રાન્સપોર્ટ કરી પહેલું ચેપ્ટર કરો પૂર્ણ. બીજું છે રોડ જીઓમેટ્રિક્સ દોસ્તો, એમાં રોડ અલાઇનમેન્ટની ડેફિનેશન તૈયાર કરો. રિક્વાયરમેન્ટ્સ ઓફ ગુડ અલાઇનમેન્ટ આ તો મોસ્ટ આઈએમપી છે. ફેક્ટર અફેક્ટિંગ રોડ અલાઇનમેન્ટ એ પણ આઈએમપી છે. એમાં ઓબ્લિગેટરી પોઈન્ટ્સ તો દોસ્તો નામ આપીને પૂછેલું હતું. પછી ક્રોસ સેક્શન ઓફ રોડ એન્ડ ઇટ્સ કમ્પોનન્ટ, એમાં સ્કેચ આખી ડ્રો કરવાની છે, કમ્પોનન્ટ્સના નામ લખવાના હોય, ડેફિનેશન લખવાની હોય દોસ્તો, મોસ્ટ આઈએમપી ની અંદર આવે. પછી અલગ અલગ ટાઈપના ક્રોસ સેક્શન્સ દોસ્તો તમને આઈઆરસી પ્રમાણેના પૂછેલા છે. એમાં આટલી ફિગરો જે તમને આપેલી છે એ ધ્યાનમાં રાખજો. પછી કેમ્બર દોસ્તો મોસ્ટ આઈએમપી ની અંદર આવશે. સાઇટ ડિસ્ટન્સ પણ 3 પ્રકારના જોવા મળે છે. એસએસડી અને ઓએસડી તો બહુ ડિટેલમાં સમજાવેલા છે, અને ઇન્ટરસેક્શન પાસેનું સાઇટ ડિસ્ટન્સ તો એ ખાસ તૈયાર કરજો, એ પણ મોસ્ટ આઈએમપીમાં છે. એના ન્યુમેરિકલ્સ પણ ક્યારેક ક્યારેક પૂછી શકે છે, એ ફોર્મ્યુલા બેઝ ન્યુમેરિકલ બને છે. અને પીઆઈઈવી થિયરી તો દોસ્તો મોસ્ટ આઈએમપી છે, એ ખાસ તૈયાર કરાય. એના પછી દોસ્તો ડિઝાઇન સ્પીડ્સ, એની ડેફિનેશન, એના ફેક્ટર્સ, સુપર એલિવેશન એની ડેફિનેશન, એના એડવાન્ટેજીસ, આ પણ સુપર એલિવેશન મોસ્ટ આઈએમપી ટોપિક છે. વાઇડનિંગ ઓન કર્વ્સ આ પણ મોસ્ટ આઈએમપી ટોપિક થાય છે. ટ્રાન્ઝિશન કર્વ દોસ્તો આપણે સર્વેઇંગની અંદર પણ છે અને આની અંદર પણ છે, બરાબર. ડેફિનેશન એડવાન્ટેજીસ આમાં તૈયાર કરજો. રોડ ગ્રેડિયન્ટ્સની ડેફિનેશન અને એના ટાઈપ્સ દોસ્તો તૈયાર કરો, એટલે આ ટોપિક આ ચેપ્ટર તમારું થાય કમ્પ્લીટ. આમાં ન્યુમેરિકલ્સ આવે છે, એસએસડી ઓએસડીના, સુપર એલિવેશનના, અને આપણે લાઈવ ક્લાસીસની અંદર કરાવેલા પણ છે. તમને બધા જ સબ્જેક્ટનું દોસ્તો ક્રેશ કોર્સ જોતો હોય તો અમૃત ક્લાસીસ એપ્લિકેશન ઉપર અવેલેબલ છે, તમે ચેકઆઉટ કરી શકો છો. ઓકે, ચલો ચેપ્ટર 3 ટાઈપ્સ ઓફ પેમેન્ટ્સ. પછી ડિફરન્સ બિટવીન ફ્લેક્સિબલ અને રિજિડ પેમેન્ટ, આ તો મોસ્ટ આઈએમપી છે દોસ્તો, ખાસ તૈયાર કરાય. પછી ફંક્શન્સ ઓફ પેમેન્ટ કમ્પોનન્ટ્સ, હમણાં રિસેન્ટલી દોસ્તો ક્વેશ્ચનો પૂછાયા છે. ડેફિનેશનોમાં બિટ્યુમિન ટાર, કટબેક આસ્ફાલ્ટ, પ્રાઇમ કોટ, ટેક કોટ અને સીલ કોટ. ટેસ્ટ ઓન બિટ્યુમિન મોસ્ટ આઈએમપી. 11 દોસ્તો ટેસ્ટના નામ આપેલા છે, એમાં 5 તમને ડિટેલની અંદર એક્સપ્લેન કરેલા છે. એ બધા જ તૈયાર કરી જજો, આપણે તૈયાર કરાવી દીધેલા છે, અને નામ આપીને પણ પૂછી શકે એટલા માટે. અને સ્કેચ ફિગર પણ તૈયાર કરાય. ટેસ્ટ ઓન એગ્રીગેટ દોસ્તો 3 છે, એમાં ઇમ્પેક્ટ વેલ્યુ ટેસ્ટ દોસ્તો બહુ બધી વખત પૂછેલું છે, પણ બધા જ તૈયાર કરાય. ક્રસિંગ વેલ્યુ, ઇમ્પેક્ટ વેલ્યુ અને એબ્રેશન વેલ્યુ ટેસ્ટ. એના પછી દોસ્તો કોઝિસ ઓફ ફેલર ઓફ ફ્લેક્સિબલ પેમેન્ટ્સ મોસ્ટ આઈએમપીમાં આવશે. ડેફિશિયન્સી ઇન ફ્લેક્સિબલ પેમેન્ટ અને મેન્ટેનન્સ ઓફ બિટ્યુમિન રોડ તૈયાર કરો, એટલે આ ચેપ્ટર થાય પૂરું. ચેપ્ટર 4 બહુ નાનું અને નાજુક ચેપ્ટર છે, પણ બધું જ ગમે ત્યારે પૂછાતું હોય છે, એટલે એના ઇમ્પોર્ટન્સ અને પર્પસ તૈયાર કરો. રિક્વાયરમેન્ટ્સ ઓફ ગુડ ડ્રેનેજ તો દોસ્તો મોસ્ટ આઈએમપી છે, એ ખાસ તૈયાર કરજો. પછી મેથડ્સ ઓફ સરફેસ ડ્રેનેજ, મેથડ ઓફ સબસર્ફેસ ડ્રેનેજ, એમાં કન્ડિશન્સ, કઈ કન્ડિશન્સમાં એનો ઉપયોગ થાય, અને લોવરિંગ ઓફ વોટર ટેબલ નામની જે મેથડ છે એ નામ આપીને પૂછેલી છે. પછી મેન્ટેનન્સ ઓફ સરફેસ એન્ડ સબસર્ફેસ ડ્રેનેજ તૈયાર કરો, અને આ ચેપ્ટર કરો પૂર્ણ. એના પછી બ્રિજનું કામ આવે દોસ્તો. બ્રિજની અંદર એની ડેફિનેશન, ઇમ્પોર્ટન્સ ને રિક્વાયરમેન્ટ. પછી કમ્પોનન્ટ્સ ઓફ બ્રિજ, ક્લાસિફિકેશન ઓફ બ્રિજ, એમાં પર્પઝ વાઇઝ ક્લાસિફિકેશન, કારણ કે બહુ બધી રીતના ક્લાસિફિકેશન આપેલું છે, પર્પઝના હિસાબે શું ક્લાસિફિકેશન થાય એ તૈયાર કરો. પછી સિલેક્શન ઓફ બ્રિજ સાઇટ મોસ્ટ આઈએમપી. ડેટા ટુ બી કલેક્ટેડ ફોર લોકેશન ફોર અ બ્રિજ સાઇટ. અફ્લક્સ, ફ્રીબોર્ડ સ્કોર, આપણો મોસ્ટ આઈએમપી. ઇકોનોમિક સ્પાન. ફંક્શન્સ દોસ્તો પિયર, અબ્યુટમેન્ટ અને વિપ હોલ્સના. ઇમ્પોર્ટન્સ ઓફ બેરિંગ, ટાઈપ્સ ઓફ બેરિંગ, એમાં ફ્રી બેરિંગ નામ આપીને પૂછેલું છે. પછી ડિફેક્ટ્સ ઇન બ્રિજ એન્ડ રેમિડિયલ મેઝર્સ, આટલું તૈયાર કરાય. એના પછી દોસ્તો વાત કરીએ ચેપ્ટર નંબર 6 રેલવેનું કામકાજ. તો કમ્પોનન્ટ્સ ઓફ રેલવે ટ્રેક, એમાંની સ્કેચ આવશે આખી. રેલવે ગેજ દોસ્તો મોસ્ટ આઈએમપી છે, એની ડેફિનેશન, 4 પ્રકારના ગેજ. પછી ફેક્ટર્સ અફેક્ટિંગ સિલેક્શન ઓફ રેલવે ટ્રેક. યુનિફોર્મિટી ઓફ ગેજીસ દોસ્તો, એના એડવાન્ટેજ, ગેજ એક સરખો રાખવામાં આવે તો શું ફાયદા થાય છે.
પછી રિક્વાયરમેન્ટ્સ ઓફ આઈડિયલ પરમેનન્ટ વે મોસ્ટ આઈએમપી છે. પછી રેલ, સ્લીપર અને બ્લાસ્ટ આ ત્રણેયની ડેફિનેશન અને ફંક્શન્સ તૈયાર કરો. બીજું ડિટેલમાં તૈયાર કરવાની જરૂર નથી. જોઇન્ટ્સ દોસ્તો એના ફંક્શન અને ટાઈપ્સ તૈયાર કરો. કોનિંગ ઓફ વ્હીલની આખી થિયરી છે તૈયાર કરો. ટર્ન આઉટ દોસ્તો મોસ્ટ આઈએમપી છે. લેફ્ટ હેન્ડ ટર્ન આઉટ આપણે ડિટેલની અંદર આપેલું છે, તો એ મોસ્ટ આઈએમપીમાં તૈયાર કરજો. એની સ્કેચ અને એના કમ્પોનન્ટ્સ લખવાના થાય. પોઈન્ટ્સ અને સ્વિચીસ અને ક્રોસિંગ દોસ્તો પોઈન્ટ્સ એન્ડ ક્રોસિંગ કહેવામાં આવતું હોય તો એની ડેફિનેશન અને ટાઈપ્સ ઓફ ક્રોસિંગ તૈયાર કરાય. રેલવે સ્ટેશનના ફંક્શન્સ, રિક્વાયરમેન્ટ્સ, ફંક્શન્સ ઓફ ગુડ્સ એન્ડ પેસેન્જર યાર્ડ્સ, એસ્પીટ, વોટર કોલમ, ટર્ન ટેબલ એના ફંક્શન્સ તૈયાર કરો. ટાઈપ્સ ઓફ મેન્ટેનન્સ અને ટ્રેક ડ્રેનેજ એની ફિગર અને સોર્સિસ ઓફ વોટર આટલું તૈયાર કરો એટલે આપણું કામ કમ્પ્લીટ થાય. એના પછી વોટર ટ્રાન્સપોર્ટેશન આવે તો રિક્વાયરમેન્ટ્સ ઓફ ગુડ હાર્બર. પછી જો એલિમેન્ટ્સ ઓફ હાર્બર એન્ડ ધેર ફંક્શન પહેલા ચેપ્ટરમાં હતું એ જ ક્વેશ્ચન અહીંયા છે. બે જગ્યાએ સેમ કન્ટેન્ટ છે, ગમે ત્યાંથી તૈયાર કરજો. સાઇટ સિલેક્શન ફોર હાર્બર, પછી જેટી એના ટાઈપ્સ, યુઝીસ, ક્લાસિફિકેશન ઓફ બ્રેક વોટર્સ, એમાં રબલ માઉન્ટ ટાઈપ, ફેન્ડર્સ એના રિક્વાયરમેન્ટ્સ. બીજું ઘણું બધું કન્ટેન્ટ આની અંદર આપેલું છે, પણ જીટીયુમાં આટલું વિશેષ પૂછાતું હોય છે તો આ તો તૈયાર કરાય. એના પછી દોસ્તો છેલ્લું ચેપ્ટર છે, એમાં કમ્પોનન્ટ પાર્ટ્સ ઓફ એરક્રાફ્ટ ફિગર તમને પૂછેલી છે 4 વખત, તો એ તૈયાર કરજો. પછી ફેક્ટર્સ અફેક્ટિંગ એરપોર્ટ સાઇટ સિલેક્શન, એરપોર્ટ લેઆઉટ, એપ્રોન્સ, ટેક્સીવેની ડેફિનેશન અને ફેક્ટર અને હેંગર્સ તૈયાર કરાય. અને હજુ આની અંદર એડ કરી શકો તમે ટર્મિનલ એરિયા. તો આટલું દોસ્તો તમે કામ કરો એટલે બીટીઈનું તમારું કામકાજ કમ્પ્લીટ થયું કહેવાય. તો આટલું વ્યવસ્થિત તૈયાર કરજો. ઓલ ધ બેસ્ટ ફોર યોર એક્ઝામિનેશન એન્ડ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો.